આગળ વાત કરીએ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સજા માફી માટે હવે સુપ્રીમ કોર્ટના શરણે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકાંડમાં સજા માફી માટે અરજી કરી અનિરુદ્ધસિંહે સજા માફી અંગેનો હુકમ કાયમ રાખવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ગુજરાત હાઈકોર્ટના સજા માફી રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો ગુજરાત હાઈકોર્ટે 4 સપ્તાહમાં સરેન્ડર કરવા માટે હુકમ કર્યો છે સોરઠિયા પરિવાર તરફથી સજા કાયમ રાખવા રીટ પણ દાખલ કરાઈ છે અનિરુદ્ધસિંહ જાડેજાએ હાઈકોર્ટના આદેશ બાદ પાસપોર્ટ જમા કરાવ્યો તો અનિરુદ્ધસિંહની મુશ્કેલી સીધી જ રીતે વધી ગઈ છે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા સજા માફી માટે હવે સુપ્રીમ કોર્ટના શરણે કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકાંડમાં સજા માફી માટે અરજી કરી છે અનિરુદ્ધસિંહે સજા માફી અંગેનો હુકમ કાયમ રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ગુજરાત હાઈકોર્ટના સજા માફી રદના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં અનિરુદ્ધસિંહે પડકાર્યો છે ગુજરાત હાઈકોર્ટે 4 સપ્તાહમાં સરેન્ડર કરવા માટે હુકમ કરેલો છે।